મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. ઉકોહરજી રામજી દોય કૃષિ કર કરમસી સોય જોધો જેઠો મેઘો હરિનાથ ભગો અરજણ બીજલો સાથ. આ શ્રીજી મહારાજના લાડીલા સાંખ્ય યોગી ભક્તોના નામ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા છે. જોધા ભક્ત ભરવાડ અને એમના ભાઈ બીજલ, એમના પ્રસંગો આપણે સાંભળ્યા. અરજણ ભગત, ભગો અરજણ બીજલો સાથ. અરજણ ભગત એ બહુ સારા મહારાજના પાર્ષદ હતા. મહાપૂજામાં પણ એમનું નામ આવે છે અર્જુનાય નમઃ. શ્રીજી મહારાજ વખતથી અને મહારાજ ધામમાં પધાર્યા પછી રઘુવીરજી મહારાજની સાથે પાર્ષદ તરીકે રહેતા. એ ત્યાગી થવા એવા મહારાજે એમને પાર્ષદ કર્યા. એટલે એમના અંગ પ્રમાણે અને એમની આવડત પ્રમાણે આ જોધા ભગત, બીજલ ભગત, અર્જુન ભગત બધાય ભરવાડ ભાઈઓ હતા. એ મહારાજના પાર્ષદ થઈને રહ્યા અને સેવા કરતા. દાદા ખાચરની ભેંસો ગાયો એને ચરાવવાની. એ આ શ્રીજી મહારાજની ગાયો છે, ભેંસો છે એમ માની અને સેવા કરતા. આ અર્જુન એ મહારાજમાં બહુ હેતવાળા હતા. એ સીમમાં ગાયો ભેંસો ચરાવવા જાય ત્યારે ગાયો ચરાવતા ચરાવતા મહારાજના કીર્તનો બોલતા. એનો કંઠ સારો હતો, ભગવાનમાં બહુ હેત હતું. બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતોના પદો ભણેલા હોય નહીં, પણ સાંજે ગાયો ભેંસો ચરાવીને આવ્યા હોય, થોડી વાર સંતોનો સમાગમ કરે. સાધુઓની પણ એવી શ્રદ્ધા, એકાદી કડી ગોખાવે અને કડીઓ આમ આવડી જાય એવી. કાનુડો રે કાનુડો રે, બહુ જાજા પદ છે. ઢાળે એવા હોય અને મહારાજને ઓળખાવ્યા હોય કા ઈ છે. ભોળા હૃદય, વિશ્વાસુ, મહારાજને સમર્પિત થયેલા. એ ગાયો ભેંસો ચરાવતા ચરાવતા સંતોએ એકાદ કડી આમ ગોખાવી હોય કે આખો દી બોલે રાખે. બીજે દિવસે બીજી કડી, પછી 2 કડી બોલે રાખે. એમ કરતા કરતા 1 પદ, 2 પદ, ઓહો 200 પદ
એને કંઠે હોય અને ભગવાનને સંભાળીને એ કીર્તનો ગાય રાખે, ગાયો ભેંસો ચરાવે. એમાંય જ્યારે ઘેલા નદીના કાંઠે એ વોંકળા હોય એને કાંઠે ઝાડવાઓ હોય, એ બપોરના સમયે ગાયો ભેંસો ત્યાં બેસે, ત્યારે એ મહારાજના લીલા ચરિત્રોનું ચિંતન કરે. આમ તો મહારાજનો લાભ મળે નહીં એટલો, કારણ કે આમાં રજા ન આવે. ગાયું ભેવું ચારવામાં રજા આવે? રવિવાર આવે નહીં તરી શું કરે? સવારમાં ગાયું ભેવું દોવાની હોય, એવા સીધા કરે, દોવે, શિરામણી કરીને નીકળી જાય, રોટલો ભેગો બાંધીને. સાંજે પાછા આવે. પણ ક્યારેક સંતો મળી જાય ને તો મહારાજના ચરિત્રો સાંભળે, સંતો એમને વાતો કરી હોય, પછી એ ચરિત્રોને સંભાળે રાખે, એનું ચિંતન કરે. ગાયો ભેંસો બેઠી હોય તો પોતે એવું ચિંતન કરે. હૈયે મહારાજનું આમ સ્મરણ. પોતે રોટલા ખાવા બેહે ત્યારે શ્રીહરિને સંભાળીને એ રોટલા, ગોળ, છાશ જે હોય જમે. આપણે જોધા ભગતના પ્રસંગમાં સાંભળ્યું, જોધાએ મહારાજને કીધું, મહારાજ હવે હું ગાયો ભેંસો ચરાવવા નહીં જાઉં. કેમ જોધા, શું થયું? કે આ મોટા મનના મોટી બા એ ઘી ગોળ આપે ભેગું, હાંજે વાળુમાં દૂધની તાહળી ભરી દે. આ જોધો કઈ હારું હારું ખાવા ત્યાગી થયો છે? આજ તો મોટી બાને કહી દીધું કે આ જોધાને જાડો બાજરાનો રોટલો અને કોઠીંબાની કાચળી કથાણું ને છાશની દોણી, જો ઈ હશે તો જાહે, અને મહારાજ તમે કહી દેજો. નહીંતર આ જોધો હવે ગાયો ભેહું ચારવા નહીં જાય. આપણે હોય તો શું કરી? અહીંયા હારું હારું ખાય છે ને અમારા માટે ખાય નહીં. ઓહો, આ જોધા ભગત, આ અર્જુન ભગત, એ બીજલ મહારાજના યોગમાં રહી, સંતોના યોગમાં રહીને એના હૃદયમાં વૈરાગ્ય પણ એવા, અને મહારાજનું એવું ભજન કરે, એવું હેત, ગાયો ભેંસો ચારે. એ રસ્તે કોઈ આવતા જતા સંતો ભક્તોનો સંગ નિસરે, ગાયો ભેંસો ચારતા હોય તો પોતાની પાસે દોરી અને સિંચણ કુવેથી દોરવા માટેનું સિંચણિયું હોય, પોતે સિંચી સિંચીને ટાઢું પાણી પાય બધાને. અને એના મુખે મહારાજની વાતો સાંભળે. અર્જણ ભગત રોજ સીમમાં જાય ગાયો ભેંસો ચરાવવા, હાથમાં ભરવાડો રાખે ને એવી કડિયાળી ડાંગ, છેડે છે ને આમ કુંડળી જડેલી હોય, એને હારે જ હોય. એકવાર આ અર્જુન ભગત ગાયો ભેંસો ચરાવવા ગયા હશે. એમાં દાદા ખાચરના બીડમાં ગાયો ચરતી હતી, અને આ અર્જુન ભગત એ મહારાજનું કીર્તન બોલતા હશે. એમાં એ બીડમાં એક કાળિયાર હરણી વિયાણી, એનું નાનું 2-3 દિવસનું બચ્ચું
એની માંથી કંઈક વિખૂટું પડી ગયું અને નાર એણે જોયું બહુ લૂચું, એનું નાનું બાળ હરણનું, એટલે નારે શિકાર કર્યો. પણ અર્જુન ભગત જોઈ ગયા, એવો પડકારો કરી, હાથમાં ડાંગ હતી એનો ઉપયોગ કરી નારડાને કાઢી મૂક્યું. પણ એના 3-4 દાંત છે ને એના ગળામાં બેસી ગયેલા ઓલા નાના હરણબાળમાં. અર્જુન ભગતે રાહ જોઈ પણ એની માં આવી નહીં. સાંજે ગાયો ભેંસો લઈને નીકળવાનું ટાણું થયું એટલે એ નવજાત 3 દિવસનું એ હરણ બાળ એનું બચ્ચું એને લઈ જોધો ભગત ખંભે નાખતો આવ્યો. અર્જુન ભગત મહારાજ દાદાના દરબારમાં વિરાજમાન હતા. ત્યાં આવી અને મહારાજના ચરણમાં મૂક્યું. મહારાજ એની માથી વિખૂટું પડી ગયું અને નારે એને નોર માર્યા છે. મહારાજે એની માથે હાથ ફેરવ્યો. મહારાજ કે આ હરણના દેહનું આ કેવું કોમળતા ભર્યું રૂપ છે, આ જોઈને જ ભરતજી ભાન ભૂલ્યા હશે. મહારાજ ભરતજીના આખ્યાનને તો વારે વારે યાદ કરતા કે આમાં તો ભરતજી ભાન ભૂલ્યા. મહારાજ બહુ દયાળુ હતા. એ હરણના બચ્ચા ઉપર મહારાજે હાથ ફેરવો અને મહારાજે કીધું, અર્જણ આ હરણના બચ્ચાની રહેવાની સાર સંભાળ ને રહેવાની વ્યવસ્થા કરો, એને સાર સંભાળ રાખજો, મરી ન જાય મા વિનાનું. ગાયો ભેંસો રાખતા હશે ત્યાં એને રહેવાની ઝૂંપડી જેવું કંઈક હશે, રૂમ નાનો, એમાં એને રાખ્યું. મહારાજ દરરોજ એની સાર સંભાળ લેવા આવે અને મહારાજ આ જોધો ભગત, આ અર્જણ ભગત એના મહારાજ સમાચાર બહુ રાખતા. સીમમાંથી સંતો આવે એ બાજુથી તો પૂછે કે ત્યાં અર્જણ ને જોધો ને બધું બરોબર ને, ગાયોને કેમ છે? એકવાર તો આનંદાનંદ સ્વામી એ કાણોતર ગામની સીમમાં સદગુરુ આનંદાનંદ સ્વામીનું મંડળ મળેલું. એટલે ઉનાળાના ટાઈમમાં કે પછી ઘાસચારો આ બાજુ ઓછો થાય ને તો ગાયોને દૂર લઈને જાય. દૂધણી ગાયો સિવાયની ગાયો હોય એને બહુ દૂર લઈ જાય, ત્યાં ને ત્યાં રહેતા હોય. પણ મહારાજને ખબર હોય આ બાજુ ગયા છે. એટલે આનંદાનંદ સ્વામી આવ્યા. કઈ બાજુથી? એટલે સ્વામીએ વાત કરી છે આ બાજુથી. તો અમારી ગાયો ને અર્જણ ને બધા મળ્યા કે હા મહારાજ, ગાયોને તો બરોબર છે ને ઘાસચારો? મહારાજ આ રીતે સ્વામીને બધા સમાચાર પૂછ્યા અને મહારાજે કીધું કે અમારા સૌ હારું એ વગડે ભમે છે ને ગાયું ચરાવે છે, અમારે એની ખબર રાખવી ઘટે ને. ભગવાન કઈ ભૂલે નહીં. મહારાજ આવી રીતે આ નાના ભક્તો હોય એનું ધ્યાન રાખે, સાર સંભાળ રાખે, એને કેમ છે. એમાં મહારાજ સંભાળ રાખવા જતા, ઓલું હરણનું બચ્ચું હતું
પણ 5 દિવસ થયા ને નારડાના નોર ભરાણા હતા ને દાંત ભરાણા છે, એટલે એનું ઝેર હોય એ હરણનું બચ્ચું મરી ગયું, 5 દિવસ રહ્યું છે. મિયાજી આવીને મહારાજને સમાચાર આપ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી ત્યાં બેઠા હતા. મહારાજ જઈને દરરોજ માથે હાથ ફેરવતા. મુક્તાનંદ સ્વામી બેઠા હતા એટલે સ્વામી બોલ્યા કે મહારાજ, તુલસીદાસજીએ એવું લખ્યું, કોટી કોટી મુનિ જતન કરાઈ, અંત સમે રામ આવતે નાહી. મહારાજ, આ હરણનું બચ્ચું કેટલું ભાગ્યશાળી હશે. એ મરવા ટાણે તમારા ચરણમાં આવ્યું અને મહારાજ તમે એની માથે આમ હાથ ફેરવા. એ જીવ કેવો ભાગ્યશાળી. આવી મુક્તાનંદ સ્વામીએ વાત કરી કે આ અરજણ ગોવાળ બહુ દયાળુ, એના જીવનું સારું કર્યું, એને મહારાજના ચરણમાં લાવ્યા. એકવાર અર્જુન ભગત ગાયો ભેંસો ચરાવતા હતા. એમાં ગાયો તો આમ છૂટી છૂટી ચરતી હોય ને, જાજી ગાયો, 350 જેટલી ગાયો હતી, એટલી ભેંસો. ગૌધન કહેવાતું ને. અને આટલા સાધુઓ ભક્તો અને આ ભક્તો એવા ભાવથી સેવા કરતા કે આ મહારાજની ગાયો છે, મહારાજની ભેંસો છે. પોતે દૂધ ન પીવે તો હું નહીં ચરાવવા જાઉં, છાશની દોણી જોઈ એ ચરાવતા હતા. એમાં એક ગાયની વાછડી હશે અને એની ઉપર અચાનક દીપડાએ તરાપ મારી. દોડ્યો દીપડો, બહુ લૂચું પ્રાણી, બહુ છુપાઈને બેઠું હોય. આ અર્જણ ભગતની નજર ગઈ, પણ છેટે હતા, લાકડીથી તો પુગાય એમ હતું નહીં, ત્યાં તો મારી નાખે. હાથમાં પાણો લીધો. આપણી કાઠિયાવાડની ભૂમિમાં પાણો ભરભરો મળી જાય. હાથમાં પાણો લીધો અને જવા દીધો. દીપડો હજી વાછડી પાસે પૂગે એ પેલા પડ્યો હેઠો. ગવળાઈનું લાગી ગયું છે માથામાં, પડ્યો ને મરી ગયો. દીપડાને મરેલો જોઈને અર્જણ ભગત બહુ દુઃખી થઈ ગયા કે આજે મારે હાથે એક જંગલી પશુનું મોત થઈ ગયું, મારાથી જીવ હિંસા થઈ, મહારાજની આજ્ઞા લોભાણી, દુઃખી દુઃખી થઈ ગયા. તે દિવસે જીવુબાએ આપેલો રોટલો છાશની દોણીને એમનેમ પીડ્યું રહ્યું, ખાધું નહીં. અર્જણ ભગતે મનમાં દુઃખ થાય, હિંસા થઈ, મહારાજની આજ્ઞા લોપાણી. હાંજે ગાયો ભેંસો લઈને આવ્યા. વાડામાં ગાયો ભેંસોને રાખીને તુરત આ અર્જણ ભગત મહારાજ પાસે આવ્યા. મહારાજના ચરણ પકડીને રડી પડ્યા
મહારાજ મારે આજે આજ્ઞા લો પાણી. માફી માંગી મહારાજની. મહારાજ મને પ્રાયશ્ચિત આપો. મહારાજે માથે હાથ મૂકી રાજી થઈને કીધું, આ નિર્દોષ અર્જણ ભગત, એને થોડી હિંસા કરવી હતી? વાછડીને મારવા જાય તો રોકવો જ ખરો ને, એની ફરજ કે નહીં ગોવાળની? મહારાજે અર્જણ ભગતને આમ દિલાસો આપતા કીધું, ભગત, આ દીપડો તો ગાયને મારવા આવ્યો હતો. ગાય, બ્રાહ્મણ, ભગવાનના ભક્ત, સ્ત્રી, દુર્બળ વ્યક્તિ, આ રાષ્ટ્રભૂમિ, એની રક્ષા કરવામાં જો આતતાઈના પ્રાણ જાય તો એ હિંસા ન ગણાય. એની રક્ષા કરવા માટે મારી નાખવા જ કોઈ આવે તો એને અમે પ્રતિકાર તો કરવો જોઈએ ને. તમે તો ગાયની રક્ષા કરી છે. માટે એ પાપ ન ગણાય, એ પુણ્યનું કાર્ય ગણાય. ગાયની રક્ષા કરીને ગાયને મારી નાખે. આમ મહારાજે કીધું ત્યારે અર્જણ ભગતને શાંતિ થઈ. આ અર્જણ ભગત મહારાજે એમનો વૈરાગ્ય, એમની ભક્તિ ગુણ જોઈ, સુરવીરતા જોઈ મહારાજે રઘુવીરજી મહારાજની સેવામાં રાખ્યા, એના પાર્ષદ તરીકે. કેવો મહારાજને વિશ્વાસ છે. બઢતી આપી ગાયોની સેવામાંથી રઘુવીરજી મહારાજની સેવામાં રાખ્યા. જો કે અર્જુન ભગત એ તો મહારાજની સેવા કરતા કે આ ગાયો ભેંસો તો મહારાજની છે, એનું દૂધ મહારાજ, આ સંતો હરિભક્તો એના ઉપયોગમાં આવે છે. ને પોતે ભજન કરતા કરતા એ મહારાજની સેવા કરતા. એકવાર આ અર્જણ ભગત એ મહારાજ અને રઘુવીરજી મહારાજની ભેળા વડતાલ જતા હતા. મહારાજ સિગ્રામમાં બેઠા હતા અને આ પાર્ષદ અર્જુન ભગત એ પાછળ ચાલ્યા આવે. હવે આ અર્જણ ભગત બહુ મુમુક્ષુ, દૈવી, ને પૂર્વાશ્રમમાં છે ને ગાયો બહુ જાજી હતી, બેહોન ગાયો. એટલે શિરામણીમાં, વાળુમાં ગાયોના દૂધ આવે અને એમાંય ગાયોના દૂધમાંય ફેર હોય. હો, ગાયું ભેહું દૂધ હોય ને એમાં કોઈ મીઠા દૂધ હોય, એને ખબર હોય. આ ગાયો લેવા આવે ને, આપણે અહીંયા એકવાર ડોક્ટરો આવ્યા હતા આણંદથી, ખેતીવાડીના. આપણે ગાયો આપી નહીં, પણ અતિ આગ્રહ કે અમારે સારી ગાય લઈ જાવી છે, અમે તો આનું સંવર્ધન માટે જોઈએ છે. પછી એને બધાને દૂધ મીંડ્યા ચાખવા, બધાને ગાયનું દૂધ લઈને ચાખે. હું કહું, આ શું કરો છો? ગાયનું દૂધ હરખા ન હોય? કે ના ના સ્વામી, આમાં બહુ અમુક મીઠા દૂધ હોય બહુ. એટલે ખબર પડી કે ગાયોના દૂધમાં બધું ફેર હોય, બહુ મીઠાશ હોય. એમાં એમને પૂર્વાશ્રમમાં બહુ સારું, ગાયો ભેંસો જાજી, મીઠા દૂધ એ શિરામણીમાં વાળુમાં આમ લેતા હોય. એટલે પોતાની ઘેર ખૂબ દૂધ ખાધેલ. આથી એમને ત્યાગાશ્રમમાં પણ અવારનવાર આ મીઠા દૂધ ખાધા પીધા હોય ને એ સાંભળી આવે. માનસી પૂજામાં ધરાવવાનું મન થાય, બહુ મીઠું દૂધ.
સેજે ક્યારેક ક્યારેક આ દૂધ આંબરી આવે. આ ભગતને મનમાં એમ થાય કે આ તો વાસના કહેવાય. એનું મનમાં બહુ દુઃખ થાય. એ યાદ આવે ને મીઠા દૂધ, એટલે અંતરમાં એ ગાઢ સંકલ્પનું દુઃખ થાય. મહારાજે કીધું ને પૂર્વે ભોગવા હોય એ સાંભળી આવે, એને વાસના કહેવાય. ક્યારેક ક્યારેક તો ઉપવાસ પણ કરે, પણ આમ પછી યાદ આવે, ક્યારેક સંકલ્પ થાય. સ્વાદ સારું ખાધું હોય તો મન થાય ખાવાનું. પોતે તો રોટલો ને છાશ જમતા. પછી મહારાજને કીધું. મહારાજ પાસે થોડું રડાઈ ગયું નિર્દોષ ભાવે કે મહારાજ, મને તમારું ભજન કરતા ક્યારેક ક્યારેક આવા ઘાટ થાય છે, દૂધ યાદ આવે છે. મહારાજને પોતાને પીડતા દોષની વાત કરી ને મહારાજ અમારા દોષ ટળે એવી દીન ભાવે પ્રાર્થના કરી. મહારાજે એમને સામે આમ કરુણા દ્રષ્ટિથી જોયું. એ ભગત, આપણે વડતાલ જઈએ છીએ ને, તમે આ બ્રહ્માનંદ સ્વામીના પદ છે, હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે એ આવડે? હા મહારાજ, એ મને કંઠે છે. તો આપણે જઈએ છીએ તો વડતાલ સુધી તમે આ કીર્તન બોલો, પૂરું થઈ જાય ને તો પાછું ઉપાડવું. આ કીર્તન બોલે આવજો. હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે, વિપતે વરચી રે કે દીન વચન નવ ભાખે, જગનું સુખ દુઃખ રે માઈક મિથ્યા કરી જાણે, તન ધન જાતા રે અંતરમાં શોક નયાણે. એ આ કીર્તન બોલાવે. વડતાલ પહોંચ્યા, મહારાજની આમ દ્રષ્ટિ, અને આ પદોનો મહિમા પણ કેવો, એમાં આવતો ભાવ એને સંભારી ના પદો બોલે. મહારાજે ઉપાય બતાવ્યો, અને એના અંતરમાં જે આ ગાઢ સંકલ્પનું દુઃખ હતું ને એ સમી ગયું. આ પ્રસંગને હરિલીલામૃતમાં લખ્યો છે. રઘુવીરજીનો એક જન, રૂડું નામ જેનું અર્જુન, એના અંતરની વાત જાણી, લાગ્યા પૂછવા સારંગ પાણી. તજી સંસાર આવ્યા છો આઈ, તોય સાંભરે છે વળી કાંઈ, સાચે સાચું કહોય જેમ, સુણી બોલો તે અર્જુન એમ. મહારાજ, હું પેલા પૂર્વાશ્રમમાં હતો ને, ત્યારે ગાયો ચરાવાને જાતો, ત્યાં દૂધ પીને તૃપ્ત થાતો, તે તો સાંભરે છે મન માયા, બીજું સાંભરતું નથી કાંઈ. મહારાજ, બીજું તો કઈ સાંભળતું નથી,
મા બાપ કે બૈરા છોકરાઓ કઈ, પણ આ દૂધ સાંભળે છે થોડુંક. પછી તે જેમ વિસરી જાય, કર્યો મહાપ્રભુએ ઉપાય. ગભરાયવા પદો પંથ આખે, સાચા હરિજન હિંમત રાખે. આખા પંથે આ પદો ગૌરાવ્યા મહારાજે. તેથી સૌ સમજ્યા મન માયા, જ્યારે સંસારી સંકલ્પ થાય. ત્યારે જો આવા કીર્તન ગાય, તેના સંકલ્પ સૌ ટળી જાય. સંકલ્પ થાય ત્યારે મનને ડાયવર્ટ કરવું. ડાયવર્ટ શેમાં કરવું? કે આવા કીર્તનો ગાવા. મહારાજ આમે કીધું ને કે એવા ગાઢ સંકલ્પ થાય ત્યારે ઊંચે સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરવું. મુક્તાનંદ સ્વામી જેવા સંતોને સંવારવા. ચોર આવે ત્યારે શું કરવાનું હોય? એ ચોર જાજા હોય ને બળિયા હોય, આપણે તો એકલા હોય ત્યારે રાડું પાડવાની હોય. એટલે આજુબાજુમાંથી બધા સહાયમાં આવે એમ. ત્યારે આ ગાઢ સંકલ્પનું બળ વધે, એવા સંકલ્પો થાય અંબારવા મોટા મોટાને, બહુ સમર્થ, તુરત આવી જાય. મહારાજ કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊંચે સ્વરે સ્મરણ કરવું, મુક્તાનંદ સ્વામી જેવા સંતોને સંભાળવા. અને મહારાજે અહીંયા કીધું આવા કીર્તનો ગાવા. એટલે કીર્તનમાં મન વયું જાય. હા, અર્જણ ભગત ને કીર્તનનું અંગ હતું ને. ગાયો ભેંસો ચરાવતા ચરાવતા કીર્તનો બહુ ગાતા, કંઠે હતા. મહારાજ કે આ પદો ગાવ. આખે પંથે ગભરાવ્યા અને ગાઢ સંકલ્પ ટળી ગયા. એમ મહારાજે આ વાત કરી ત્યારે બીજા સંતો ભક્તો બધા હશે, એણે આમાંથી શીખવું કે આવા સંકલ્પ થાય ત્યારે જો આવા કીર્તન ગાય તો તેના સંકલ્પ સૌ ટળી જાય. આવા એ અર્જણ ભગત એ મહારાજની આ સેવા કરી, એવી ઊંચી સ્થિતિને પામ્યા. તો મહાપૂજામાં પણ એક પાર્ષદોના નામમાં એનું સ્થાન મળ્યું. જો ગાયો ભેંસો ચારવાની સેવા હતી, એને દોવાની સેવા હતી, પણ મહારાજને રાજી કરવા માટે મહારાજના સ્મરણ સાથે એ નિષ્કામ ભક્તિ યોગ કર્યો. એને ક્યાં દૂધ પીવું હતું? એ નિષ્કામ ભક્તિ યોગ કર્યો. એ તો ત્યાગી હતા. તોય મહારાજની આજ્ઞાથી દાદા ખાચરની ગાયો ભેંસો એમને ચારવાની સેવા કરી. વળી મહારાજે કીધું આ રઘુવીરજી મહારાજ ભેળા રહ્યો, એમના પાર્ષદ તરીકે ભેળા રહ્યા, અને સ્થિતિ એની મુક્તની. મહાપૂજામાં પણ એમને સ્થાન મળ્યું. ઓમ અર્જુનાય નમઃ. આવા એ અર્જુન ભગત હતા. એમનું નામ નિષ્કુળાનંદ સ્વામીએ આ ભક્ત ચિંતામણીમાં લખ્યું, ભગો અર્જણ બીજલો સાથ. આ સાંખ્ય યોગી ભક્તો અર્જુન ભગતના ચરણમાં વંદન કરીએ. એના કેવા સમર્પણ, કેવી મહારાજની સેવા કરી, રાજી કર્યા, અને એને કામ કાઢી લીધું. આ માનવ દેહ મળ્યો, પણ બધું છોડી અને મહારાજની સેવામાં આવ્યા. મહારાજે કીધું આ ગાયો ભેંસો ચારો. તો મહારાજની એ આજ્ઞા અને સેવા સમજી અને અતિ ભાવથી એમણે સેવા કરી. મહારાજના એવા કૃપા પાત્ર બન્યા. એવી સ્થિતિવાળા મહારાજના મુક્ત થયા. નિષ્કુળાનંદ સ્વામીએ પણ આપણી ઉપર કેવી દયા કરી. આ બધા સાંખ્ય યોગી ભક્તોના નામ લખ્યા તો આપણને સંભાળવા થાય છે. ઘણા ભક્તોના તો જીવન મળતા નથી.
પણ એના સમર્પણ કેવા, બધું છોડીને મહારાજની સેવામાં ત્યાગી થઈને રહ્યા હતા ને આવી ભાવથી મહારાજની સેવા કરે. મહારાજ એ પાછી એની સંભાળ રાખતા રહે. બહુ દૂર ગયા હોય તો કોઈ આવતા જતા પૂછે કે આમ અર્જણ ભગતને એ ભક્તોને કેમ છે, બધું બરોબર છે ને, ગાયોને ઘાસચારા બરોબર છે ને, એ આપણા માટે એટલા દાખલા કરે છે. સેવક ઉપર ભગવાનનો સ્વામીનો બહુ રાજીપો થાય અને એવા મહારાજને રાજી કર્યા. એવા ઉત્તમ કોટીના ભક્ત, બસ એમના જીવનમાંથી આપણે પણ પ્રેરણા મેળવીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.